એક આદિવાસી ધારાસભ્ય થઈને આ રીતે મહિલાનું અપમાન કરવું એ યોગ્ય નથી. ત્યારે આજે સમગ્ર અમારા વિસ્તારની આદિવાસી બહેનોમાં ખૂબ રોષ છે અને પ્રજાનો આક્રોશ છે તે અમે સૌએ જોયો છે. અને છેલ્લા 3 વર્ષ તરીકે MLA તરીકે એમણે જે લોકોના પ્રશ્નો ફક્ત દેખાવા પૂરતા ઉઠાયા છે. ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની તરફેણમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા છે. એ મુદ્દે રાજકીય નેતાઓના બયાનો આવી રહ્યા છે અને રાજનીતિ પણ ખૂબ ગરમાવેલી છે. આપણી સાથે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન છે અને પૂછ્યું, પર્યુષાબેન, ભાજપ પર સીધો આરોપ છે કે ભાજપ આ મુદ્દે ચેતર વસાવાને ફસાવે છે, શું કહેશો? આ વાત તદ્દન ખોટી છે. આપના માધ્યમથી હું ડેડિયાપાડા વિધાનસભા અને સમગ્ર જિલ્લા અને ગુજરાતની પ્રજાને મારે જાણ કરવી છે કે જે આ આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે એ તદ્દન ખોટો છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ફસાવી રહી છે. આ વાત તદ્દન ખોટી છે. એટીવીટીની મિટિંગનો આ પ્રશ્ન છે અને એમાં જે ઘટના બની એ સૌ જાણે છે. ત્યારે એક આદિવાસી ધારાસભ્ય થઈને આ રીતે મહિલાનું અપમાન કરવું એ યોગ્ય નથી. ત્યારે આજે સમગ્ર અમારા વિસ્તારની આદિવાસી બહેનોમાં ખૂબ રોષ છે અને એને લઈને જ્યારે આ વિસ્તારની બહેનો જ્યારે પ્રોટેસ્ટ કરવા માટે ડેડિયાપાડા તાલુકા સ્થળે જાય છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો જે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કર્યો છે, ખોટી ટિપ્પણી કરી છે, એના લીધે ખૂબ જ આ વિસ્તારની પ્રજા માટે આક્રોશ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને એમના સમગ્ર મારે જ્યારે આદિવાસી આગેવાન હોય કે પ્રજા હોય સામાન્ય, ત્યારે મારે એક સાચી વાત કહેવી છે કે આ રીતની રાજનીતિ કરવી યોગ્ય નથી. જે સાચું છે એને જોઈને સૌએ વિચારવું જોઈએ. સૌ આગેવાનોએ પણ વિચારવું જોઈએ કે એક મહિલા, આદિવાસી મહિલા, જ્યારે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો કર્યા છે અને એના કારણે આજે મહિલાઓ ઘરમાંથી બહાર આવી અને સામાજિક ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50%ની ફાળવણી કરવા અનામત આપવામાં આવે છે. એ બેન તો આપણે રાજકીય તો યોજનાકીય વાત છે. મૂળ મુદ્દો એ છે, આમ આદમી પાર્ટીને એવું કહે છે કે ચેતર વસાવાનો વ્યાપ ડેડિયાપાડા સાગબારામાં વધ્યો છે એટલે એમને ફસાયા છે. આ મુદ્દે તમારું શું માનવું છે? ગ્રાઉન્ડ લેવલે જોઈશું તો આ બધી વાત ખોટી છે, કારણ કે જે પ્રજાનો આક્રોશ છે તે અમે સૌએ જોયો છે. અને છેલ્લા 3 વર્ષ તરીકે MLA તરીકે એમણે જે લોકોના પ્રશ્નો ફક્ત દેખાવા પૂરતા ઉઠાયા છે, એનું નિરાકરણ હજુ સુધી કોઈ પણ પ્રશ્નનું થયું ના હોય. અમે લોકો પણ બધા પ્રજાના કામો કરીએ છીએ ત્યારે અમે દરેક યોગ્ય જગ્યાએ દરેક કોઈ પણ અધિકારી કે ઓફિસમાં કહેવા જેવી વાત હશે તો અમે રજૂઆત કરી છે અને એનું નિરાકરણ પણ લાવીએ છીએ. કે નહીં કે અધિકારી કે કોઈક પદાધિકારી સાથે ગેરવર્તન કરીને પ્રજાના પ્રશ્ન સોલ્વ કર્યા હોય. આમ તો દરેક લોકો રાજનીતિ કરતા હોય છે, પણ આ રીતની જે રાજનીતિ ના કરવી જોઈએ એવું મારું માનવું છે. છેલ્લો સવાલ બેન, કે આ મુદ્દે અમે જ્યારે ચેતરભાઈના બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન સાથે વાત કરી તો બંનેનો આરોપ છે કે ભાજપ સરકાર જે છે ચેતરભાઈને આમ કણાની જેમ ખૂંચે છે. એટલે કે ચેતરભાઈ જે વિકાસના કામો કરે છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, આદિવાસીનો પ્રશ્ન ઉઠાવે છે, એ ભાજપને નથી ગમતું. એ મુદ્દે શું કહેશો? આ વાત પાયાવિહોણી છે. એવું કશું હોય ના. આનાથી પણ ઘણા વિપક્ષના નેતાઓ આવી ગયા છે ને આપણે જોયું પણ છે. ઘણા બધા આવીને ગયા અને છે પણ અત્યારે. પરંતુ આ રીતની કોઈને સરકારે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કે આ રીતના કોઈને અડચણ ઊભી કરી હોય ને કોઈ નડતું હોય એ રીતે, આ તો સારું છે કે પ્રજાના પ્રશ્નો લોકોને આગળ આવે ને પ્રજાના પ્રશ્નો સોલ્વ કરે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. પરંતુ આ રીતે જો ખોટો આજે આક્ષેપ કરે છે એ તદ્દન પાયાવિહોણો છે. તો આ હતા પર્યુષાબેન, નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જે જિલ્લા પંચાયતના સદસ્ય. પર્યુષાબેને જે સમગ્ર મામલે કહ્યું છે કે ભાજપ પર જે આક્ષેપ ને આરોપ થાય છે તે ખોટા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.